નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તારીખ 21મી જાન્યુઆરી 2024 રોજ આદિજાતિ વિકાસ અધિકારી 2ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાનાર છે। આ પરીક્ષાઓ તાપી જિલ્લાના 28 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે। આ પરીક્ષાના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી તાપી જિલ્લા બાળ સુરક્ષા એકમ તાપીના સંયુક્ત ઉપક્રમે એસ્પિરેશનલ તાલુકો નિઝર ખાતે વિવિધ ગામોના સરપંચો શ્રીઓ, ડીજેના માલિકો, બ્રાહ્મણો અને પાદરીઓ સહિત લગ્ન વિધિ કરાવનાર આગેવાનો અને મહિલા લીડર બહેનો સાથે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંગેના કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે। જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે તારીખ 14 થી 22 જાન્યુઆરી સુધી સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આહવાન કર્યું છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ તાપી જિલ્લામાં પણ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે। વ્યારા તાલુકાના ઇન્દુ ગામના એલિસ સિરીસ વસાવા અને ઋત્વિક રાજુ ગામિત પોતાના મિત્રના જન્મદિવસની ઉજવણી કરી પરત ઘરે ફરી રહ્યા હતા। ત્યારે કેલવણ ગામ ખાતે આવેલ પુલિયાના વળાંકમાં ઋત્વિકે પોતાની મોટરસાયકલ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ઋત્વિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ડોલવણ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ તાલુકાના કીકાકોઈ ગામની સીમમાંથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 ઉપર સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર કીકાકોઈ પાટિયા પાસે એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર દર્પણ ગુણવંત પટેલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ત્યારે સોનગઢ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે આવેલ ધોધિયા ફળિયામાં નવા વીજ જોડાણની કામગીરી ચાલી રહી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો આપવામાં આવ્યા ન હતા, જેના કારણે કરંટ લાગવાથી વીજ પોલ ઉપર જ વિનેશ જસવંત કોકણી નામના યુવકનું મોત નીપજ્યું હતું। ત્યારે આ વાલોડ જીઈબી વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે। વ્યારાના નવા ડોડિયાવાડના પાછળ બસ્તી ફળિયામાં રહેતા જિગ્નેશ બીકુ ડોડિયાએ પોતાની મોટરસાયકલ ઘરના આંગણામાં પાર્ક કરી હતી। ત્યારે કોઈક અજાણ્યા ઈસમે મોટરસાયકલની ચોરી કરી હતી। 20,000ના કિંમતની મોટરસાયકલ ચોરી થઈ જતા જિગ્નેશ ડોડિયાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વ્યારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી શોધખોળની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।